એ વિદ્યા ભણવાનું છે. ખાતર ભરવાનું કામ હતું, ખાતર ભરવાઈ ગયું છે ને હવે અમારા પ્રધાન જાય છે કેરામાં છાંટવા ખાતર. કઈ રીતના છાંટે હાલો તમને દેખાડવું આગળ બના રહીજો વિડીયોમાં. તો ગાય આ જો આગળ બે માણા હેલા જઈએ ને વાંક કેવું ખાતર નાખે હાલો તમને દેખાડું. જો કેરામાં જો ગુલાબી દાણા દેખાય ને હજી એ બધું ખાતર છે ભરેલ કમ્પ્લીટ છે. એ જો કેરામાં આછું આછું છાંટતું જવાનું હેલું જવાનું એ. આમાં કાંઈ માપ નથી રાખ્યું, ઉથલ એટલું જઈશે. હમણાં ઉથલ વરે બી ખબર પડે કેટલા વાડકા જઈશે આમાં, બરોબર. હજી કંઈ ખબર નથી એમાં કેટલું જાય. ભાઈ તમને કહો આમાં કેટલું જાય. જોવા કેવું ખાતર પડ્યું છે એમાં કોમેન્ટ કરીને જણાવી દીજો. હાલો ભાઈ તમને મળીએ રિઝલ્ટ આણે. તો ગાઈસ આ વિડીયો અહીંયા એન્ડ કરું અને આ વિડીયો તમને કેવો લાગ્યો નીચેમાં કોમેન્ટ કરીને જણાવી દીજો. અને ચીનામાં અને જીરામાં એક જ દીમાં ખાતર નાખવાનું કામ ચાલુ થયું એટલે આ એક વિડીયોમાં નહીં દેખાડવાના, બે ભાગ આવશે. પહેલો ભાગ ચીનાનો આવશે, બીજો ભાગ આવશે જીરાનો, બરોબર. એટલે કોઈને એમ ન થાય કે બધી જગ્યાએ દેખાડી દીધું, એટલે આ નોખું નોખું કટઆઉટ કરીને આવવાનું છે, બરોબર. નહીં તમારે જો પાર્ટ જો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળે તમને કાલના દીમાં. જય હિન્દ, જય ભારત. અને ગાઈસ આ ખાતર તમને જોઈને શેના જેવું લાગે સાચું કીજો. આ મને કહો કે એના જેવું લાગે આપણે દિવાળી પછી બેસતું વર આપણે કઈ હિન્દુ રિવાજ પ્રમાણે એ ત્યારે ઓલો કલરવાળો મુખવાસ એના જેવું નથી લાગતું તમને? જરાક જુઓ તો. મને તો એના જેવું લાગે કલરવાળો મુખવાસ છે ને એ રીતના. એ મુખવાસ અત્યારે જો જીરામાં આવી હોય. આ છે ભાઈ તમારી ખેડૂતની પોઝિશન.